સગડીમાં પણ જ્વાળા નીકળે, પણ સગડી પર હાથ ફેરવી કહીએ, હે સગડી માતા મારું ભલું કરજે, કોઈ કરે છે ખરું એવું? આપણે આરતી લઈએ છીએ, પણ આરતી કેમ લેવાની? આપણે બધા જાહેર સભામાં જોર જોરથી રાડો પાડીએ છીએ ને, હાથ ઊંચા કરી કરીને, હમ સબ હિન્દુ એક હૈ, હમ સબ હિન્દુ એક હૈ. આપણે બધા હિન્દુઓ એક, તો આપણા બધાની કુળદેવી અલગ અલગ કેમ? હિન્દુ એક તો દરેકની કુળદેવી અલગ અલગ કેમ? આ સંપ્રદાયનું તિલક કપાળમાં કેમ કરવાનું? સૌભાગ્યવતી માતા સૌભાગ્યનું તિલક કપાળમાં કેમ કર્યું? પેલા તો કોરા કુમકુમનો ચાંગલો હતો, હવે તો જમાનો બદલાયો, પ્લાસ્ટિકનો આવ્યો. ભાઈ ચારે બાજુ ચોટેલા હોય. તમને રસોડામાંય મળે, પાણીયારે મળે, બાથરૂમમાંય મળે, બેડરૂમમાંય મળે. અને હવે તો પર્સમાંય મળે, નાખી રાખે. તિલક કપાળમાં કે આપણે કહીએ કે જાહેરાતનું બોર્ડ સારું છે, એટલે ખબર પડી જાય. ચાલો કરવાનું કહે કે ચાલો ભાઈ તિલક કરાવો, એટલે આપણે તરત આપણે કચેરી આગળ જઈએ. શાસ્ત્રીજીએ તરત આપણને કપાળમાં તિલક કરે, આપણે તિલક કરાવીએ ખરા, પણ તિલક કપાળમાં કેમ? તિલક કપાળમાં કેમ? અને સર્વ સામાન્ય જય બોલવાનું કહેવામાં આવે કે ભાઈ કોઈ માતાજીનું મંદિર હોય તો એમ કે ભાઈ જય બોલો માતાજીની, તો સર્વ સામાન્ય આપણા મુખમાંથી આ ઉદ્ગાર થશે, અંબે માત કી. તો અંબે ઉદ્બોધન કોને થયું? આ અંબે ઉદ્બોધન કોને થયું? ઘણા ચારણ ભાઈઓ એવી રજૂઆત કરે છે કે અમારા કુળમાં, ચારણ કુળમાં આ અંબાનો જન્મ થયો. ખોટી વાત. એ કોક અંબા બેન હશે, આપણી અંબા નહીં. અને પેલી ગૌમુખીમાં માળા નાખો છો ને, એના મણકા કેટલા? માળાના મણકા કેટલા? 108. કેમ 108 જ? કોઈ ચાલનો કરીએ તો 108 ચાલનો કરીએ, 101 કરીએ તો 111 કરીએ. અથવા તો પેલું રૂપિયાની જરા મગજમારી રહેશે એટલે હોમાં પતી જાય. માળાના મણકા 108 કેમ? અને છેલ્લી જે નવચંડી યજ્ઞ રાખ્યો હોય, યજ્ઞનો પ્રારંભ થાય, શાસ્ત્રીજી યજમાનને કહે કે ચાલો ભાઈ જેને પૂજામાં બેસવાનું હોય આવી જાઓ. એટલે આપણે કહીએ ઉભા રહો ભાઈ, જરા પાણી પી લઈએ. આપણે કહીએ ભાઈ શાસ્ત્રીજીને બધાને પાણી પાવ. શાસ્ત્રીજીના દેખતા આપણે 2-4 ગ્લાસ પાણી પી જઈએ પ્રેમ, પછી આટલા પર બેસીએ,
પછી તરત જ શાસ્ત્રીજી કહે છે ને, આચમ્ય પ્રાણાયામ્ય, 3 વખત પાણી પી જાઓ. ભાઈ 8 નંબર આયા, 4 ગ્લાસ પાણી તમારી દીકતા પીને બેઠો, પાછા હવે કહો આચમ્ય પ્રાણાયામ 3 વાર પાણી પી જાઓ. અને તે આચમની કેવી રીતે? આચમની ડાબા હાથે આચમની પકડવાની, જમણા હાથમાં પાણી લેવાનું, 3 વખત પી જવાનું. માતૃભક્તિની અંદર 4 વખત. આત્મતત્વમ, વિદ્યાતત્વમ, શિવતત્વમ, પરતત્વમ. હવે પાણી આચમનીમાં આવે કેટલું, હોઠ પણ ના ભીના થાય, પણ છતાં પણ આ આચમ્ય પ્રાણાયામ્ય છે એટલે આપણે આચમન કરીએ છીએ. આ ક્રિયા કેમ કરવાની? શાંતિથી ઘેર જઈને વિચાર. અત્યારથી આપના ચરણે એટલા માટે મૂકું ને કે રાતે શાંતિથી ઊંઘવાને બદલે હું આમાં ચડી જાઉં કે આવું કેમ કરવું? 13 તારીખે મેગા ડોનેશન કેમ્પ છે, રક્તદાન. માના ભાગવતમાં એનું પ્રમાણ છે. રક્તદાન અને ચક્ષુદાન કેમ કરવાના એ ભાગવતમાં બતાવ્યું. અને રક્તદાન એ કઈ આજનું નથી લખેલું, લાખો વર્ષ પહેલા ભગવાન વ્યાસ મુનિએ આમાં એનું પ્રતિપાદન કરેલું. આપણે બધા ભજનોમાં ગાઈએ છીએ ખરા કે માં આંધળાને આંખ આપે, પાગણાને પાય આપે. ચક્ષુદાન પણ એટલું જ મહત્વનું. એટલે રક્તદાન 13 તારીખે મેગા ડોનેશનમાં રક્તદાન કરવાનું ચૂકશો નહીં. આ તક છે. માં મારીને તમારી આ કસોટી કરે છે. અને આમે રાતે ખાટલામાં માકડને ચાચરને લોહી આપવું એના કરતા અહીંયા રક્તદાનમાં આપવું શું ખોટું છે? તેર તારીખ ભૂલતા નહીં, અત્યારથી કહી રાખવું. હું તો વોલેન્ટિયર ભાઈઓને કહું, આ બધી દોષીઓને ડોહાઓને પકડી પકડીને હુવાડી જ દેજો. અત્યાર સુધી આપણું બહુ લોહી પીધું છે, હવે આપણે એમનું પીએ. આપણે એક વખત રક્તદાન કરીએ ને, એમાંથી કોઈ અશક્તિ આવતી નથી, શારીરિક કોઈ તકલીફ થતી નથી. રક્તદાન એ તો મહાદાન છે. મંદિરમાં માની જ્યોત ઝળહળતી હોય, આપણે મંદિરે પેલું ઘી લઈને જઈએ. કેમ? તો કે માની જ્યોત ઝળહળતી રહે. એમ આપણી આ કાયાની અંદર જગદંબાએ જે આ રક્ત આપ્યું છે, આપણું નથી, એનું આપેલું છે. અને આપણા એ રક્તથી કોઈ બહેનનો ભાઈ, કોઈ પતિનો સુહાગ, કોઈ માનો દીકરો કે માની દીકરી આપણી એક બુંદના લોહીથી જો બચી જતી હોય તો માતા ભગવંત મિત્રો એના જેવું મોટું કોઈ મહાપુણ્ય નથી. રક્તદાન કરું, ચક્ષુદાન પણ કરવા જોઈએ. માની ધર્મપીઠ આ ચક્ષુદાનમાં જોડાયેલી. ઘણા લોકો એવી રજૂઆત કરે છે
ચક્ષુ અહીંયા આંખો કાઢી લઈએ તો ઉપર જઈએ તો ભગવાનના દર્શન થાય. અલા ગધેડા, આ અહીંયા બળી જવાનું. મૃત્યુ થયા પછી 6 કલાકની અંદર આપણી આંખ કાઢી લેવામાં આવે તો એ આંખ બીજાને આપવામાં આવે તો એને દ્રષ્ટિ પ્રાપ્ત થાય. અને માતા ભગવંત મિત્રો, અમે તો અનુભવ્યું છે. આઈ બેંક જણાવે નહીં કે કઈ વ્યક્તિને આપેલી, પણ જ્યારે એ વ્યક્તિને એ આંખ અર્પણ થાય, એનું ઓપરેશન થાય અને જ્યારે પટ્ટી ખોલવામાં આવે અને જ્યારે એ અંધ વ્યક્તિ દ્રષ્ટિ પ્રાપ્ત કરે ત્યારે લગભગ એ એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે પોતાના ઈષ્ટદેવનું એ ચિત્ર જુએ, મા બાપને જુએ. અને જ્યારે એને દ્રષ્ટિ પ્રાપ્ત થાય, પોતાના ઈષ્ટદેવના દર્શન કરે, ત્યારે એ વ્યક્તિના હૃદયમાંથી સૌથી પહેલા આ એક જ પ્રાર્થના થાય છે, હે માં, જેણે મને આ આંખ આપી છે એના આત્માનું તું કલ્યાણ કરજે. અને કોને ખબર માતા ભગવંત મિત્રો કે એ એના હૃદયની પ્રાર્થના એ આપણા આત્માનું કલ્યાણ ન કરી દે. ચક્ષુદાન પણ મહાદાન છે. અમારા આખા પરિવારનું નામ નોંધાવેલું જ છે. આઈ બેંકમાં જઈને નામ નોંધાવી દેવાનું અને ઘરવાળાને કહેવાનું કે બાપા આપી દેજો, ખોટી બાળી ના નાખશો. જે વસ્તુ આપણી નથી એની પર આપણે અધિકાર શું કામ કરવું? એટલે રક્તદાનમાં સૌ પ્રેમથી લાભ લે એટલી વિનંતી. આ ઉતત્ય ગંગા કિનારે ગતિમાન થઈ મંત્ર વિના સ્નાન કરી કંદમૂળ ખાઈ પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યું. એક કાલ આ ઉતત્યએ મનથી સંકલ્પ કર્યો, કે માં, કાં તો મને વાણી આપો અને કાં મૃત્યુ આપો. મૂર્ખસ્ય જીવન ધિકૃત્ય. આ મારું મૂર્ખામી ભર્યું જીવન એ ધિક્કારને પાત્ર છે. એના કરતા કાં તો મને વાણી આપ અને કાં મને મૃત્યુ આપ. સત્યવ્રતે આ સંકલ્પ કર્યો, જેથી વનમાં એનું નામ ઉતત્યને બદલે સત્યવ્રત તરીકે વિખ્યાત છે. આ સત્યવ્રત પોતાનું જીવન વ્યતીત કરી રહ્યો છે. એક કાળ પોતાની પર્ણકુટીર પાસે એ બેઠો હતો. એ વખતે પારધીના બાળથી ઘવાયેલો સુવર ત્યાં. આ પારધીના બાણથી ઘવાયેલા સુવરને જોતા સત્યવ્રતના જીવનમાં દયાનું સ્પંદન થયું અને અનાયાસે એના મુખમાંથી અઈ શબ્દનો ઉચ્ચાર. આ સુવર જાણે કહી રહ્યું હતું કે હે સત્યવ્રત, મને બચાવો. સત્યવ્રતે ઈશારો કર્યો, પર્ણકુટીરમાં ચાલ્યું ગયું. એટલામાં ક્રૂર અંતઃકરણ વાળો
પારધી ધનુષ પર બાણ ચડાવી સત્યવ્રત સમક્ષ ઉપસ્થિત થઈ કહેવા લાગ્યો, હે સત્યને જાણનારા, સાચું કહેજે, મારા બાણથી ઘવાયેલો સુવર ક્યાં ગયો? મારા બાણથી ઘવાયેલો સુવર ક્યાં ગયો? હવે જુઓ અહીંયા કસોટી. સંકલ્પ કર્યો છે કે મન વચન કર્મથી સત્યનું આચરણ કરીશ. ઈશારો કરીને કહે કે પર્ણકુટીરમાં ગયો તો પારધી એને માર્યા વગર રહે નહીં, તો જીવ હિંસાનું પાપ લાગે. અને ઈશારો કરીને કહે કે મને ખબર નથી, તો મન વચન કર્મથી સત્ય બોલવાનો નિયમ તૂટી જાય. શું કરવું? સત્ય બોલીને જીવ હિંસા કરવી કે અસત્ય બોલીને ઈશારો કરીને કહેવું કે મને ખબર નથી, નિયમનું ઉલ્લંઘન કરવું? કારણ સત્યવ્રતની સમક્ષ એક સુવર પોતાના જીવ બચાવવા માટે આવ્યો. મહાભારતમાં ભીષ્મને બાણની સૈયા પર સૂવું પડ્યું. ભીષ્મ પ્રભુને પૂછે છે, વાલા, જીવંત પર્યંત મેં કોઈ દિવસ ખોટું કર્યું નથી, છતાં મારી આ દશા? મેં કશું ખોટું કર્યું નથી, તો મારી આ દશા કેમ? પ્રભુ કે, દાદા જરા વિચાર કરો, યાદ કરો. ભીષ્મ કે, વાલા, મને યાદ નથી. તો કે તમે નાના હતા ત્યારે એક ભમરાને બાણના અગ્રભાગથી તમે એના પર નાના નાના કાણા કરતા હતા, એના પર છિદ્ર પાડતા હતા. ભીષ્મ કહેવા લાગ્યા કે પ્રભુ, એ તો બાળપણ હતું, મને કઈ જાતિ એમાં ખબર નહોતી. ચાલો, એક મેં પાપ કર્મ કર્યું એની આટલી બધી આ સજા? બીજું મેં કોઈ પાપ કર્મ કર્યું જ નથી. તો કે કર્યું છે. કયું? કે ભર સભામાં જયારે દ્રૌપદી તમારી સમક્ષ આવી કે મારી લાજ બચાવો, ત્યારે દાદા તમે મુખ ફેરવી લીધું હતું. તમે કાયર નહોતા, છતાં પણ એક અબળા જયારે તમારી પાસે યાચના કરવા આવી, તમે સક્ષમ હતા, છતાં પણ તમે એક અબળાની લાજ ન બચાવી, એનું આ ફળ ભોગવો છે. દાદા કહેવા લાગ્યા, પ્રભુ, મેં દુર્યોધનનું અન્ન ખાધું હતું. ભલે અન્ન ખાધું હોય, પણ એક અબળા જયારે પોતાનું શિયળ બચાવવા થઈ આપણી પાસે આવે, આપણે સક્ષમ હોવા છતાં જો એની શિયળની રક્ષા ન કરી શકીએ તો એ મોટામાં મોટું પાપ. હવે વિચારી લો, જો ભીષ્મની આ દશા થતી હોય તો મારી તમારી કઈ થશે?
પારધી કહે છે, મારા બાણથી ગવાયેલો સુવર ક્યાં ગયો? ઈશારો કરીને સત્યવ્રત કહે છે કે જે આંખ જુએ છે એ બોલતી નથી ને જે જીભ બોલે છે જોતી નથી. તું મને શું પૂછે? માતા ભગવંત મિત્ર જુઓ કસોટી છે. કોઈ માથે ન લે. એક નાનું શું ગામમાં એક દીકરીએ લગ્ન પહેલા એક ભૂલ કરી. પછી એણે એ ભૂલનું પશ્ચાતાપ કર્યું. બધું પતી ગયું. એના લગ્ન થયા. લગ્ન 10 વર્ષ વીતી ગયા. બંને પતિ પત્ની આનંદથી રહે શહેરમાં. બે ફૂલ જેવા બે બાળકો. એક દિવસ પેલા પતિદેવને ક્યાંકથી વાત જાણવા મળી કે મારી પત્નીએ લગ્ન પહેલા આવી એક ભૂલ કરી હતી અને એના સાક્ષી આ ફલાણા ભાઈ હતા. સામે આવ્યા. પેલા ભાઈ પણ જમાઈરાજને ઓળખી ગયા. રામ રામ કર્યા. જમાઈરાજ કહેવા લાગ્યા હું તમને જ મળવા આવું. પેલા ભાઈ કે મને તો કે હા. ચાલો ઘરે કે ના આપણે ઘરે નથી જવું. ચાલો હોટલમાં બેસીએ ચા પાણી કરીએ. હોટલમાં ગયા. પેલા વડીલ પૂછવા લાગ્યા કે બોલો જમાઈરાજ મારું શું કામ કર્યું? મારું શું કામ કર્યું? તો કે મારે એક વાત જાણવી. મને ખબર છે કે તમે સત્ય બોલો છો. ગામમાં પણ તમારી પ્રતિષ્ઠા છે કે તમે સાચું જ બોલો છો. કોઈ દિવસ ખોટું બોલતા નથી. તમને માતાજીના સોગંદ, તમને હનુમાનજીના સોગંદ, ભગવાનના સોગંદ, સાચું કહેજો. માના ભાગવતમાં આજનો 5મો દિવસ પ્રેમને શુદ્ધ કરવો છે. આજથી સંકલ્પ કરો કે આ સોગંદનો જુગાર બંધ કરો. આપણે આજે વાતમાં સોગંદ ખાતા થઈ ગયા. માતાજીના સોગંદ, હનુમાનજીના સોગંદ, રામજીના સોગંદ. સોગંદની આપણને કોઈ અસર થતી જ નથી. પ્રભુ આપણે પેલું એક સ્કૂટર સાફ કરવા માટે એક કપડું રાખ્યું છે. એ ઓઇલ પીટીને એવું રીઢું થઈ જાય છે. પછી એ કપડાને કોઈ પણ રંગના પાણીમાં નાખો એની પર કોઈ રંગ ચડતો જ નથી. માં ઘરમાં તમે પેલું એક રસોડામાં કપડું રાખો જેને મસોતું કહો. એ આ ઘી, તેલ ને કેરોસીન પીને એવું રીઢું થઈ જાય. પછી એને ગમે એવા પાણીમાં નાખો એના પર કોઈ રંગ ચડતો નથી. એમ આપણું મન સોગંદ ખાઈને એવું રીઢું થઈ ગયું છે કે આપણને સોગંદની અસર થતી જ નથી. સોગંદ એક જુગાર છે. આજે વાતમાં આપણે સોગંદ ખાતા થઈ ગયા. માતાજીના સોગંદ, હનુમાનજીના સોગંદ, આના સોગંદ, પીલાના સોગંદ. ખાવામાં શું વાંધો છે? મરવાનો છે પેલો મચે ને આપણે શું? અને સોગંદ ખાવાથી કોઈ મરી જાય? સોગંદ એક જુગાર છે. આપણા મનને અહીં કોઈ અસર થતી નથી. પેલા જમાઈરાજ કહેવા લાગ્યા કે તમે તો સત્ય જ બોલો છો. પેલો કે હા
બોલો શું પૂછવું? તો કે મારી પત્નીએ લગ્ન પહેલા આવી એક ભૂલ કરી હતી અને તમે એના એક સાક્ષી હતા. શું મારી પત્નીએ ભૂલ કરી હતી? પેલા વડીલ એટલું જ બોલ્યા, હા. જમાઈ રાત ચાલ્યા ગયા. ચાલો બસ પતિ ગયું, મારે કશું નથી થયું. આવ્યા પોતાને ઘરે, પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, પત્નીને દુઃખ થયું અને પત્નીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. પેલા ફૂલ જેવા બે બાળકો મા વિનાના બન્યું છે. પેલા પતિદેવને પણ થયું કરે એક આવી નાની સી ભૂલ માટે થઈ. એને પણ દુઃખ થયું, એ પણ ગાળો બની ગયો, પાગલ બની ગયો અને એક દિવસ ટ્રેન નીચે આવીને કપાઈ ગયો. બે નાના ફૂલ જેવા બાળકો અનાથ બની ગયા. ચાલો કદાચ હવે પેલા ભાઈ એમ કે ના એવું કઈ બહુ જાજુ હતું નહીં, તો શું આ મા બાપ પાછા આવવાના છે ખરા? જીવનમાં સત્યનું આચરણ કરો, પણ સત્ય એ કલ્યાણકારી હોવું જોઈએ. આપણે બધા પેલા મોટા મોટા હેડિંગમાં લખીએ છીએ ખરા, સત્યમ શિવમ સુંદરમ. આપણને ગમે એવું સત્ય ખબર હોય, પણ બે ભાઈ વચ્ચે, બે પતિ પત્ની વચ્ચે, બે બાપ દીકરા વચ્ચે, બે કુટુંબ વચ્ચે જો એ સત્ય આવી જાય તો બંને વચ્ચે ઝઘડો થાય તો એ સત્ય ત્યાં આપણે બોલવું જોઈએ નહીં. પણ સત્યનું એવું ખોટું પૂછડું પકડી રાખીને કોઈ પરિવારનું છિન્ન ભિન્ન ન કરી શકાય. માતા ગ્રંથ મિત્રો ખૂબ શાંતિથી વિચારજો કે શું પેલા વડીલે એમ કહી દીધું હોત કે ના એમાં કશો વાંધો નથી, એવું કશું હતું જ નહીં, એ તો ખોટી વાત હતી. તો એ પરિવાર કેવું કિલ્લોલ કરતું હોય. પણ બસ ખાલી કહ્યું કે તમે તો સત્યનું જ આચરણ કરો છો ને સાચું જ બોલો છો, તમને ઠાકોરજીના સોગંદ ને માતાજીના સોગંદ તમે સાચું જ બોલજો, બસ એક શબ્દ બોલ્યા હા, અને પેલા બંને બાળકો અનાથ થઈ ગયા. કોણ જવાબદાર? જીવનમાં સાચું બોલો એ વાત સત્ય છે, પણ એ સત્ય કલ્યાણકારી હોવું જોઈએ. જો સત્યવ્રતની અહીંયા કસોટી હતી, ઈશારો કરીને કહે કે પર્ણકુટીરમાં ઝૂંપડીમાં ગયો છે તો જીવ હિંસાનું પાપ, અને કહે કે મને ખબર નથી તો સત્ય બોલવાનો નિયમ છે. પણ સત્યવ્રત કેવળ નિગમ આકાશ તરફ દ્રષ્ટિ કરીને જોઈ રહ્યો. આખરે હારી થાકીને પેલો પારધી સત્યવ્રતને વંદન કરી પોતાના ભવન તરફ ગતિમાન થયો. આ તરફ સત્યવ્રત અનાયાસે અઈ શબ્દનો ઉચ્ચાર થયો હતો. આ અઈ શબ્દનો ઉચ્ચાર અનાયાસે થયો હોવાથી આ સત્યવ્રત અઈ બોલતા જગદંબાના ધ્યાનમાં ધ્યાનસ્થ થયો. શ્રીમાં જય માં, જય જય માં, જય માં, જય જય માં, શ્રીમાં જય માં, જય જય માં, જય
સંબંધ મિત્રો અહીં બોલતા જગદંબાના ધ્યાનમાં ધ્યાનસ્થ થયું. શરીર ક્ષીણ થવા લાગ્યું. કઈ ઘડીએ શરીરમાંથી પ્રાણ ચલિત થઈ જશે એ કહી શકાય નહીં એવી સ્થિતિ છે. પણ બસ એક જ લગ્ની લાગી ગઈ છે, અઈ 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 અઈ. સત્યવ્રતના હૃદયમાંથી નીકળેલો આ નાદ પરા પરમેશ્વરી જગદંબાને પ્રાપ્ત થયો અને સ્વયં જગદંબા સત્યવ્રતની પર્ણ કુટીરમાં પ્રગટ થયા. શ્રીમાં જય માં જય જય માં શ્રીમાં જય માં જય જય સત્યવ્રતની પર્ણકુટીમાં જગદંબા પ્રત્યક્ષ થયા. પણ સત્યવ્રત તો હજુ આંખ મીચીને જગદંબાના ધ્યાનમાં ધ્યાનસ્થ છે. એને ખબર પણ નથી જગદંબાના હસ્તનો સ્પર્શ થયો. શાપની સાથે વરદાનની પણ પ્રાપ્તિ થઈ હતી કે જગદંબાની કૃપાએ મૂર્ખમતી વિદ્વાન થશે, વાચા પ્રાપ્ત થશે. જગદંબાનો સ્પર્શ થતા વાચા પ્રાપ્ત થઈ. સત્યવ્રતે આંખ ખોલી તો સામે સ્વયં જગદંબા. જગદંબાને જોતા સત્યવ્રતે માના ચરણ કમલમાં નમસ્કાર કર્યા. સત્યવ્રત કહે છે, માં, મેં તારી કોઈ એવી ભક્તિ કરી નથી, છતાં મારા પર તારી આ કૃપા કે પ્રત્યક્ષ દર્શન દેવાનું. જો કેટલી નિર્મળતા, કેટલી સરળતા. એક શરીર ક્ષીણ થઈ ગયું છે, ક્યારે પ્રાણિયારામ નીકળી જાય કહેવાય નહીં એ સ્થિતિ. અને છતાં એમ કે છે કે મેં તારી કોઈ એવી ભક્તિ કરી નથી. આપણે તો માળા કરવા બેઠા આવીએ, ક્યાંક અગરબત્તી એડી જાય તોય આમ ઝપકી જાતી ઘરે રે, આ વળી ક્યાં અગરબત્તી અહીંયા મૂકી હતી, આમ ને તેમ. તરત આમ આધી મૂકી દઈએ ને. કેમ? મેં તારી કોઈ એવી ભક્તિ કરી નથી, છતાં મારા પર તારી આ કૃપા. ત્યારે સ્વયં જગદંબા કહે છે કે સત્યવ્રત, તું જે અઈ શબ્દ બોલતો હતો એ અઈ નહીં, પરંતુ મારો અઈ બીજ મંત્ર છે. સત્યવ્રત કહેવા લાગ્યો તો માં, તો હું મંત્ર ખોટો બોલ્યો. હું મંત્ર ખોટો બોલ્યો. હવે જે લોકો એમ કે છે ને કે માતાજીનો મંત્ર ખોટો બોલો તો માં કલ્યાણ કરે, સાંભળી લો. સ્વયં જગદંબા કહે છે, હે સત્યવ્રત, હું મંત્રની શુદ્ધતાથી પ્રસન્ન થતી નથી. હું મંત્રની શુદ્ધતાથી પ્રસન્ન થતી નથી. હું કેવળ હૃદયની શુદ્ધતાથી પ્રસન્ન થઉં છું. આ મારા શબ્દો નથી, સ્વયં જગદંબા કહે છે, ભાગવતમાં પ્રમાણ છે. હું મંત્રની શુદ્ધતાથી પ્રસન્ન થતી નથી, હું તો કેવલ હૃદયની શુદ્ધતાથી પ્રસન્ન થઉં છું. આજ મૂર્ખ ઉતથ્ય જગદંબાની કૃપાએ મૂર્ખમતી વિદ્વાન.
જીવનમાં માતા ભગવંત મિત્રો સત્યનું આચરણ કરવું જોઈએ. જો હિમાચલની અડગતાનું કારણ સત્ય, ગંગાની પવિત્રતાનું કારણ સત્ય, સાધુની સાધુતાનું કારણ સત્ય, સાધકની સાધનાનું કારણ સત્ય, સંન્યાસીના સંન્યસ્તનું કારણ સત્ય, ગ્રહસ્થાશ્રમીનું ગ્રહસ્થ દિવ્ય જીવન એ સત્ય, નદીઓની પવિત્રતાનું કારણ સત્ય, શિવની સમાધિનું કારણ સત્ય, વિષ્ણુના ચક્રનું કારણ સત્ય, શિવની સમાધિનું કારણ સત્ય. માતા ભગવંતની જીવનમાં સત્યનું આચરણ કરવું જોઈએ, પણ એ સત્યનું આચરણ કલ્યાણકારી હોવું જોઈએ. કેવળ શબ્દોને પકડી રાખવાની જરૂર નથી, શબ્દની પાછળનો જે અર્થ છે એને સમજવાનો મારે ને તમારે પ્રયત્ન કરવો પડે. અંતે આ સત્યવ્રત દેવદત્ત અને રોહિણીને ખબર પડી કે પુત્ર મૂર્ખ મટી વિદ્વાન થયો છે. ગંગા કિનારે આવ્યા અને પોતાના પુત્રને પોતાના ગામમાં દેશમાં લઈ ગયા અને સત્યવ્રત અંતે અહીંથી જ મંત્રને પોતાના હૃદયમાં ધારણ કરી અંતે જગદંબાના ચરણ કમલમાં મોક્ષનો અધિકાર પ્રાપ્ત કર્યો. આ પર્યંતની માના ભાગવતની ભૌતિક અને આના ચરણ કમલમાં મોક્ષનો અધિકાર પ્રાપ્ત કર્યો. પણ ત્યાં સૂત મુનિએ પ્રશ્ન કર્યો કે ભગવાન, સત્યવ્રત અબુધ હતો, મૂર્ખ હતો, શબ્દ વિનાનો હતો, એટલે કદાચ માને દયા આવી હોય ને માં પ્રસન્ન થઈ. પણ વાણી હોય, બુદ્ધિ હોય, સમજી શકતો હોય અને છતાં મંત્ર અશુદ્ધ બોલે તો હવે આપણા બધા પર આવ્યું. મંત્રની અશુદ્ધતા અને હૃદયની શુદ્ધતાને સમજાવવા ભગવાન વ્યાસ મુનિએ અહીંયા સુદર્શન ચરિત્રનો પ્રારંભ કર્યો. આપના ચરણમાં પહેલા ભૌતિક કથા સમર્પિત કરી દઉં સંક્ષિપ્તમાં. અયોધ્યા નગરી ધ્રુવ સિંધુ રાજા ધર્મપૂર્વક જીવન વ્યતીત કરે. આ ધ્રુવ સિંધુ રાજાને બે પત્ની. પ્રથમ પત્નીનું નામ મનોરમા, બીજી પત્નીનું નામ લીલાવતી. પ્રથમ પત્ની દ્વારા મનોરમા જેના દ્વારા પુત્રની પ્રાપ્તિ થઈ એનું નામ સુદર્શન. લીલાવતી દ્વારા જે પુત્રની પ્રાપ્તિ થઈ એનું નામ શત્રુજી. આ ધ્રુવ સિંધુ રાજા એક કાલે ધર્મપૂર્વકના રાજ્ય જીવનમાંથી ચલિત થઈ શિકાર કરવા માટે વનમાં ગયો. સિંહનો શિકાર કરવા ગયેલા આ ધ્રુવ સિંધુ રાજા સિંહનો શિકાર કરવાના બદલે પોતે સિંહનો શિકાર બની ગયા. આ ધ્રુવ સિંધુ રાજા મૃત્યુ પામ્યા. અયોધ્યા નગરીની અંદર હવે રાજ્ય ગાદી પર કોણ આવ્યું? સુદર્શન મોટો છે એટલે રાજ્ય ગાદીનો અધિકારી
કિંતુ ધ્રુવ સિંધુ રાજાની બીજી પત્ની લીલાવતી, એ લીલાવતીના પિતા પણ ત્યાં ઉપસ્થિત થયા કે ના, સુદર્શન નહીં પણ મારી દીકરીનો પુત્ર, મારો દોહિત્ર શત્રુજીત ગાદી પર આવે. આ બંને વચ્ચે યુદ્ધ થયું. જેમાં મનોરમાના પિતા વીરસેન મૃત્યુ પામ્યા. આ એક ભૌતિક કથા છે. માતા વૃંદ મિત્રો, ઘણી વખત આપણા જીવનમાં એવું બને કે આપણે અધિકારી હોવા છતાં, આપણો હક હોવા છતાં, ધર્મની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ, ન્યાયની દ્રષ્ટિએ આપણે અધિકારી હોવા છતાં આપણે એ અધિકાર ભોગવી શકતા નથી, અને જેનો અધિકાર નથી એ ભોગવે છે. આમાં જગદંબાની, પરમાત્માની કૃપા કે અકૃપા? આપણે અધિકારી છીએ, આપણો હક છે, છતાં આપણે એને ભોગવી શકતા નથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ ધ્રુવ સિંધુ રાજા માનવ જીવન, એની બે પત્ની, મનોરમા એટલે નીતિ, લીલાવતી એટલે અનીતિ. માતા ભગવંત મિત્રો, જીવનમાં અનીતિ રાખીએ તો પહેલા સુખી થવાય, પછી સદાને માટે દુઃખ છે. જીવનમાં નીતિ રાખી તો પહેલા અત્યંત દુઃખ છે, પણ પછીનું સુખ એ ચિરંજીવી છે. એક વખત હું એક જોશીને હાથ બતાવવા ગયો. મેં કહું, બાપજી જુઓ ને, મારા જીવનમાં શાંતિ ક્યારે થશે? મારા જીવનમાં શાંતિ ક્યારે થશે? કારણ કે 48મા વર્ષ પછી 48મા વર્ષ પછી મેં કહું, પછી તો શાંતિ ને? કે ના ના, પછી તમે ટેવાઈ જશો. પછી તમે આ તો આ રીતે ટેવાઈ જશે તો બહુ વાંધો નહીં આવે. ભલે તારે ટેવાઈ જશે, બીજું શું કરીએ? લીલાવતી એટલે અનીતિ, મનોરમા નીતિ. કોઈ કોઈના માટે અનીતિ કરતું નથી, બધા પોતાના માટે જ કરે છે, પણ પકડાઈ જાય ત્યારે બીજા પર દોષ આપી દે છે. મારા માટે નહોતું કરતું, પત્ની માટે કર્યું, પુત્ર માટે કર્યું, પરિવાર માટે કર્યું. ખોટી વાત. કોઈ કોઈના માટે અનીતિ કરતું નથી. દરેક જણ સમજી વિચારીને જ આ કરે. એક વખત નારદજી પરિભ્રમણ કરતા કરતા પ્રભુ પાસે પહોંચ્યા. પ્રભુ કહેવા લાગ્યા, કેમ નારદજી આ માટા મારો છો? તો કે બસ કઈ કામ છે ને, હમણાં ફ્રી છું જરા. તો કે એક કામ કરશો? તો કે હા બોલો. તો કે પૃથ્વી પર જવું પડશે. તો કે આંખો મારતો આવું. આપણે લોકો છે ને નારદજીને એક જોકર બનાવી દીધા. બાકી નારદજી જેવું કોઈ જ્ઞાની નથી.
નારદજી તો જવું પ્રભુ, બોલો ક્યાં જવું? તો કે આ વનમાં જાઓ, ત્યાં વાલીઓ છે એને જઈને ઉપદેશ કરો. પ્રભુએ એવી લીલા કરી કે છેલ્લા 4 દિવસથી વાલિયાને કોઈ પણ પ્રકારનો શિકાર નહોતો મળ્યો. એટલે વાલીઓ ભૂખ્યો હતો, એનો પરિવાર ભૂખ્યો હતો. નારદજી તો નારાયણ નારાયણ કરતા વનમાં પ્રવેશ કર્યો. વાલિયાએ દૂરથી જોયું કે હા સરસ મજાનો કોઈ બ્રાહ્મણ આવે છે, ધનુષ પર બાણ ચડાવ્યું. જેવા થોડા નજીક આવ્યા એટલે વાલિયાએ બૂમ પાડી, હે બ્રાહ્મણ, ત્યાંનો ત્યાં ઉભો રહી જજો, ભાગાભાગ કરીશ નહીં, 2-4 ફૂટા તને બાણ વધારે મારવા પડશે. નારદજી કહેવા લાગ્યા કે ભગવાન, આને ઉપદેશ કરવા મોકલ્યો, જેને ઉપદેશ કરવા મોકલ્યો એ જ મારું કરી નાખવા માંગે. નારદજી કે ભાઈ હું તને ઉપદેશ કાંઈ નહીં, જ્યાં છો ત્યાંના ત્યાં ઉભા રહો. નારદજી મનમાં કે આ ક્યાં ભટકાઈ દીધું મને. તો વાલીઓ નજીક આવ્યો. વાલીઓ કહેવા લાગ્યો કે બ્રાહ્મણ, હું તારો નાશ કરીશ, તારો વધ કરીશ અને તારામાંથી મારો પરિવાર ભક્ષણ કરશે, ભોજન કરશે. નારદજી કહેવા લાગ્યા, વાલિયા ચાલ ભાઈ, હવે ભગવાને નક્કી જ કર્યું છે કે તારા હાથે મરવાનું છે, તો મને જરા એટલું કહેતો ખરો કે તું જે આ પાપ કર્મ કરે છે એ પાપ કર્મમાં તારો પરિવાર ભાગીદાર ખરો? વાલીઓ કે ખરો જ ને, એમાં ક્યાં પૂછવાનું. નારદજી કહેવા લાગ્યા, આ તો તું કહે છે, પણ જઈને પૂછી આવું. વાલીઓ કહેવા લાગ્યો, નારદ, ભૂખ્યો છું, આ બાજુ હું પૂછવા જાઉં એટલે આ બાજુ નવદો ક્યારા. તો કે ના, હું તને વચન આપું છું, અહીંયાથી ખસીશ નહીં. વાલીઓ ગયો પોતાની માતા પાસે છે. જઈને માતાને કહેવા લાગ્યો કે માં, હું જે કંઈ આ હિંસા કરું, પાપ કર્મ કરું, એ પાપ કર્મમાં તું ભાગીદાર ખરી કે નહીં? માતાએ ના પાડી કે તારા એ પાપ કર્મમાં હું ભાગીદાર નહીં. કે વાલિયાની માતા કહે છે કે વાલિયા, 9 માસ મેં તને મારા ગર્ભમાં રાખ્યો, તારો જન્મ થયો, તારું લાલન પાલન પોષણ કર્યું, તને મોટો કર્યો. હવે હું વૃદ્ધ થઈ અને તું મારું પોષણ કરે છે, મને ખવડાવે પીવડાવે છે, એ તો તારો અધિકાર છે, તારી ફરજ છે. એટલે તું મને આ પ્રોગ્રામમાં ભાગીદાર નહીં. વાલીઓ પોતાની પત્ની પાસે, પત્નીને પૂછ્યું, પત્નીએ પણ ના પાડી દીધી. આપણામાં એક એવી માન્યતા છે કે પતિ સત્કર્મ કરે તો એનું અડધું પુણ્ય પત્નીને મળે અને પત્ની કરે તો એનું અડધું પુણ્ય પતિને મળે. ખોટી વાત હો, એવું ક્યાંય લખ્યું જ નથી. પત્ની કરે એનું અડધું પુણ્ય પતિને મળે, પતિ કરે એનું અડધું પુણ્ય પતિને મળે.
એક સીધો સાદો નિયમ છે. ભૂખ આપણને લાગી હોય, આપણે ખાઈએ તો જ આપણી ભૂખ તૃપ્ત થાય. પાડોશી ખાય તો આપણી ભૂખ મટે ખરી? પણ આવા બધા ગતકડા છે ને આપણામાં બહુ ચાલે. જો આવું હોત તો પ્રભુએ અંતિમ સમયે ધર્મરાજાને કહેવું ન પડ્યું હોત કે હે ધર્મરાજા, જગતને કહેજો કરેલા કર્મનું ફળ કર્તાને ભોગવ્યા વિના છૂટકો નથી. તો શું યોગેશ્વર કૃષ્ણ મૂર્ખ હતા? તો જગતને આ છેલ્લો ઉપદેશ આપીને ગયા. જયને પોતાની પત્નીને પૂછ્યું કે હું આ જે કઈ હિંસા કરું, પાપ કરું, એમાં તું ભાગીદાર ખરી? પત્નીએ ના પાડી દીધી. કેમ? તો કે વાલિયા, તું મારું લાલન પાલન પોષણ કરે છે એ તારી વાસનાઓને તૃપ્ત કરવા માટે થઈને તું મને ખવડાવે પીવડાવે છે. તારા પાપમાં હું ભાગીદાર નથી. ગયો પોતાના દીકરા પાસે કે બેટા તું તો ખરો ને? તો કે ના. તમારી વાસનાના કારણે અમારો જન્મ થયો, એટલે હું પણ ભાગીદાર નથી. વાલિયાની આંખ ખુલી ગઈ. ગયા નારદ પાસે ક્ષમા માંગી અને રામ નામનો જાપ આપ્યો. એને બદલે મરા મરા કરતા વાલિયો વાલ્મીક બની ગયો. માતા ભગવંત મિત્રો, જીવનની અંદર માણસ અનીતિ કરે છે, સમજી વિચારીને કરે. માતાને જનનીમાં ભેદ છે. માતાને જનનીમાં ભેદ. પતિ અને પતિદેવમાં પણ ભેદ. પત્ની ધર્મપત્નીમાં પણ ભેદ. સત્યનારાયણની કથા હોય ને બાજુમાં પતિ આવીને બેસી જાય કે સત્કર્મની અંદર પતિ બાજુમાં બેઠા એટલે પતિ દેવ નથી બની જતા. પતિને પતિદેવમાં ભેદ, પત્નીને ધર્મ પત્નીમાં ભેદ, માતાને જનનીમાં પણ ભેદ છે. જનની બધા બની શકે, એટલે પેલા કવિએ કહ્યું છે ને કે મીઠા મધુ ને મીઠા ભૂલાયો, મીઠા મધુ ને મીઠા ભૂલાયો, મોરી માત રે જનની રોડ સકે સાચી, પણ એનાથી ઉપરનું સ્થાન તો માતાનું છે. માતા માતા કોણ બની શકે? પોતાના સર્વ
મમત્વનું, પોતાના સર્વ મમત્વનું પ્રેમની વેદી પર હસતા હસતા બલિદાન આપે એનું નામ માતા. પોતાના સર્વ મમત્વનું હસતા હસતા નવ માસની ગર્ભયાતના માતા ભોગવે, પણ પાછળ નામ કોનું? આપણે જ લખાઈએ છીએ ને, નામ તો આપણું હોવું જોઈએ. કે આપણે કહીએ છીએ કે નાના બે તારી મમ્મીનું નામ લખજે, કોઈ કહે છે એવું? પોતાના સર્વ મમત્વનું પ્રેમની વેદી પર હસતા હસતા બલિદાન આપી દે, એનું નામ જ માતા. આ માતા મનોરમા, માતા મનોરમા નીતિ, લીલાવતી અનીતિ. લીલાવતી દ્વારા જે પુત્રની પ્રાપ્તિ થઈ, શત્રુજીત જીવ ભાવ. મારું તારું હર્ષ, શોક, દુઃખ, ટીકા, નિંદા, આ બધા જીવ ભાવના લક્ષણો. સુદર્શન આત્મદર્શન. જેના દર્શન વિના ગંગાની પવિત્રતા મિથ્યા, જેના દર્શન વિના યમુનાની પવિત્રતા મિથ્યા, જેના દર્શન વિના હિમાચલની અડગતા મિથ્યા, જેના દર્શન વિના શિવની સમાધિ મિથ્યા, જેના દર્શન વિના વિષ્ણુનું ચક્ર મિથ્યા, જેના દર્શન વિના બ્રહ્માના વેદ મિથ્યા, જેના દર્શન વિના રામનો ત્યાગ મિથ્યા, જેના દર્શન વિના સીતાનો ત્યાગ મિથ્યા, જેના દર્શન વિના લક્ષ્મણની ભક્તિ મિથ્યા, જેના દર્શન વિના હનુમાનજીનું બ્રહ્મચર્ય મિથ્યા, જેના દર્શન વિના ગોપિકાઓનો પ્રેમ મિથ્યા, જેના દર્શન વિના રાધિકાનો પ્રેમ મિથ્યા, જેના દર્શન વિના કૃષ્ણની મુરલી મિથ્યા, જેના દર્શન વિના સતીત્વ મિથ્યા, જેના દર્શન વિના સાધકની